सर्वदाता सदगुरु साहेब सत हरिराम बापानी जय। जगत जननी जगदम्बा सतमा मणिमानी जय। संत बड़े परमार्थी शीतलवा को अंग तपस बुझावे और की दे दे अपनो रंग। साहेब के घर की मैंने खूब कीनी तपास, अज्ञानी से दूर है और ज्ञानी जन के पास। साहेब सबका बाप है, साहेब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा हो कर उतरे वो तो साहेब ना। साहेब सबका बाप है, बेटा किसी का नहीं, अरे बेटा होकर अवतरे वो तो साहेब नहीं। साहेब तुम्हारी साहिबी अन सब घट रही समाय, ज्यों मेहंदी केरे पान में लाली रही छुपा। कबीर साहेब एम कीधुं के साहेब तमारी साहिबी सब घट रही समाय। आपड़ा बधाई में एनी साहिबी हमायेली छे पण आपणने खबर नथी। ई खबर करवा माटे, ई जानकारी मेळववा माटे, ई अनुभव करवा माटे आपणे संत चरण में जईए छीए, सद्गुरुना चरण में जईए छीए। सुकामे तो के पान मेहंदी नु पान लीलू होय पण एने वाटवामां आवे तो कलर लाल निकळे। एम आपणे जो आ वात समजाय तो भारी मेळ पड़े एवुं छे। जेम मेहंदी ना पान में लाली छे, जेम तल में तेल छे अने जेम दूध में घी छे, एम आपणी अंदर भगवान छे।
दूधમાં નજર કરીએ તો માખણ કે ઘી કે દહીં કંઈ દેખાય નહીં, પણ એમાં ખાલી 2 ટીપા જે મેરવણ નાખીએ ને સવારે જામી જાય ને પછી વલોણું કરીએ તો એમાંથી માખણ થાય, અને માખણને તાવી નાખીએ એટલે એમાંથી ઘી થાય, અને પછી ઘીનો દીવો થાય, અને ઘીમાંથી પછી જે કરવું હોય એ થાય. આપણે ત્યાં ઘીને પણ નારાયણની ઉપમા આપવામાં આવી છે કે ઘી છે એ નારાયણનું સ્વરૂપ છે. તો આપણા નખથી શિખા સુધી, પગના અંગૂઠાથી ઠેઠ માથા સુધી જેમ દૂધમાં ઘી છે એમ આપણા શરીરમાં પરમાત્મા છે. પણ મેળવવો કેમ એની યુક્તિ, એની રીત એ સદગુરુ શીખવાડે છે. એ કેવી રીતે શીખવાડે તો કે આપણને સદગુરુ મળ્યા, આપણું આ શરીર, આપણું જીવન, મનુષ્યનું જીવન દૂધ જેવું છે. એમાં સદગુરુ મળ્યા એટલે સતનામ રૂપી એમાં મેરવણ પડ્યું. પછી આપણે ધ્યાન કરીએ ગુરુ મૂર્તિનું તો જામી જાય. પછી શ્વાસ ઉશ્વાસ ની આ રવાઈ બનાવીએ અને રેણીનો ડેર નાખીએ અને ઉપર નામની ભમરકડી હોય અને ફૂલની 4 અવસ્થા બની જાય, અને પછી નુરત અને સુરતના નેત્રથી જો આ છાશ ફેરવામાં આવે તો એમાં આત્મરૂપી તત્વ નીકળે, માખણ નીકળે. આટલું જ છે. દૂધમાંથી 12 કલાકમાં ઘી થઈ જતું હોય તો આમાં કઈ વાર ન લાગે. કોઈ સંતે લખ્યું છે શું કીધું કે જેમ ઈયળમાંથી ભમરી બને એમ જ નરમાંથી નારાયણ બને. એટલે એની સાખી લખી છે કે શબ્દનો ચટકો લાગ્યા વિના આ જીવ તરે નહીં સંસાર, ઈયળમાંથી જો ભમરી બને તો નરને કેટલી વાર. એટલે આપણી સામે ભગવાને આખું જગત મૂક્યું છે કે જુઓ આમાં ભગવાનની લીલા કેવી છે. ઈયળ છે ને આમ હાલી જતી હોય, આમ હાલતી હોય ને એટલે ભમરી આવીને એને હાર મારે, ડંખ મારે, એટલે ઈયળ છે આમ કૂચડું ભરી જાય, એટલે ભમરી ઈયળને મૂકી દે, બીજી ઈયળને પકડે, એ હાલી જતી હોય એને ડંખ મારે એટલે ગૂંચડું ન વરે પણ એ આમને ઊભી રહી જાય, એને મૂકી દે. અને ત્રીજી ઈયળ છે જે ત્રીજા પ્રકારની, એને જ્યારે ડંખ મારે ત્યારે આમ 2 પગે ભમરીની સામે ઊભી થાય. ઈ ઈયળને ભમરી પકડે. ભમરીને 2 પાંખું હોય ને 4 પગ હોય, 2 મોઢા કર 2 પાછળ, એટલે 2 પગમાં એને આમ પકડી લે આમ, અને મોઢેથી આમ એને ડંખ મારતી જાય, અને માથે એમ એનો ગુંજાર સંભળાવે, એનો નાદ સંભળાવે. આ શાસ્ત્રમાં તો આપણે વાંચ્યું હતું પણ અમે તો આ નજરે જોયું. અને પછી એ ડંખ મારે, 2-4 રાઉન્ડ મારે, વરી ઈયળ ને ભમરી છોડી દે, આરામ કરવા દે, વરી પાછી પકડે, વરી ડંખ મારે, વરી મૂકી દે, આરામ કરાવે, અને વળી પાછી એને પકડે.
એમ 6, 7, 8 રાઉન્ડ મારે અને પછી ઈયળ ને ભમરી દરમાં લઈ જાય અને દરને બંધ કરી દે અને ઈયળ છે ને એને પાંખું આવી જાય. એવી જ રીતે સંતો પણ આપણને કહેતા હોય છે ક્યાંક ચાપખા મારે સંતો, ક્યાંક કટાક્ષ કરે, ક્યાંક ટોન મારે. ઈ આપણને સમજાવવા માટે. એટલે સંતો જુએ કે આને દુઃખ લાગે છે, આને જરાક માઠું લાગે છે, તો એને છોડી દે. પણ ઓલો તો સામે તોય દાંત કાઢતો. એવી રીતે સદગુરુ છે એ આપણને સેવતા હોય છે. એક શિલ્પકાર ભગવાનની મૂર્તિ ઘડતો હતો બજારમાં, અને એક શિષ્ય કાયમ ત્યાંથી નીકળીને એના ગુરુ મહારાજના દર્શન કરવા જાય. શિષ્યએ જોયું તો મહિનાદીમાં ઓલા આરસપાણના પથ્થરમાંથી ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવી દીધી, જાણે વાતો કરશે એવી બનાવી. શિષ્યએ આ જોયું એટલે જઈને ગુરુ મહારાજને કીધું કે ગુરુદેવ એક વાત કેવી છે. તો કે બોલ બેટા, શું છે? તો કે ઓલો શિલ્પકાર હતો ને એને પથ્થરમાંથી મૂર્તિ બનાવી દીધી 1 જ મહિનામાં, અને તમારી પાસે તો હું 20 વર્ષથી આવું છું પણ હજી મારામાં કાંઈ ફેર પડતો નથી. આનું કારણ શું? એટલે ગુરુ મહારાજે એને સુંદર મજાનો બહુ જ સરસ જવાબ આપ્યો કે બેટા, એ શિલ્પકારને પૂછજે કે તું એ મૂર્તિને આમ પડખા ફેરવસ, માથે પગ મૂકસ, માથે ટાંકણા મારસ, માથે પરસેવાના ટીપા પડે છે, તો એ મૂર્તિ ભાગે છે? તો કે એ નો ભાગે. એટલે એ મહિનાદીમાં મૂર્તિ થઈ ગઈ. અને તને ઘડવા માટે જ્યારે હું જ્ઞાનનો હથોડો લઉં છું અને રેણીની મારી હાથમાં જ્યારે છીણી લઉં છું ત્યાં તું ભાગી જાશ, એટલે વાર લાગે છે. એટલે આપણે સદગુરુના ચરણમાં જુઓ, દત્તાત્રેય મહારાજ સાહેબ, આપણે તો જ્ઞાની પુરુષથી પણ આગા ભાગીએ. દત્તાત્રેય મહારાજે કૂતરાને ગુરુ કર્યા, સમળીને ગુરુ કરી, એવા 24 ગુરુ કર્યા. માટે આપણને ભગવાને જેમ માના પેટમાં આપણું જેમ રક્ષણ કર્યું છે એમ અહીંયા પણ કરશે. આપણે કલ્પના કરીએ કે આપણી માના ઉદરમાં જ્યારે આપણે હતા ત્યારે આપણું ધ્યાન કોણે રાખ્યું? એ મળમૂત્રના ખાડામાં પડ્યા હતા, માથે ઓર વીંટાયેલી હતી, તૂટિયા વારેલા હતા, અને એ 9 મહિના સુધી એમાં રહ્યા. એ ટાઈમ પાસ કેમ થયો હશે? અહીંયા તો આપણને જરાક આમ કપડામાં દાગ પડી જાય તો ગમતું નથી. આવું જ્યારે સદગુરુના ચરણમાંથી એના સત્સંગમાંથી જ્યારે સમજવામાં આવશે ને ત્યારે આપણા આત્માની અંદર જ્ઞાન થશે. માટે આ સતાર બાપુ આ ભજનમાં લખે છે, એ કલયુગ મેં કેણી કે બહોત મજૂર, कलयुग में केणी के बहुत मजूर।
नहीं के એને खबर नहीं के रेणी बिना घर दूर कलयुग में केणी के बहुत मजूर सूरवीर होते सन्मुख लड़े ने आयर भागे दूर आ सूरवीर होई तो सन्मुख लड़े ने आयर भागे दूर प्रेम पियालो मारा प्रेम पियालो कोई मर जीवा पिए ने प्रेम पियालो कोई मर जीवा पिए ने नीत राहे चकचूर कलयुग में केणी के बहो तुम मजूर कलयुग में केणी के बहो तुम मजूर काम क्रोध मद लोभ मोह ज्ञान नथी काई सार काम क्रोध मद लोभ मोह के नाम के डाल दे धूल पांच कुमारी 25 को बस कर मुख पर बरसे कलयुग में केणी के बहो तुम मजूर ये हंसा का क्या है भरोसा, ये रे हंसा का क्या है भरोसा, उड़ जावे जो कपूर दास सतार भजो भज भंजन दास सतार
ભજો ભાઈ ભંજન સાહેબ હાલ હજૂર कलयुग में केणी के बहुत मजूर कलयुग में केणी के बहुत। सतार बापू ने आ वाणी शू कहे कि कलयुग में केणी ना मजूर बहु छे केता आवड़े बधाने एम कहे छे आपणने पण एने खबर नथी के भगवान नु घर रेणी विना दूर छे। बधाय संतोनी वात एक ज छे। गंगा सतीए एम कीधुं के रेणी थकी राम रीजे पानबाई अने रेणी थकी अधर उतारा थाय। रेणी फरवी न જોઈએ। એને ખબર નથી કે આમાં રેણી વિના ભગવાન મળશે નહીં। એટલે રેણીને સમજવી અને રેણીમાં રહેતા શીખવું। पेला रेणी पछी करणी रेणी में रहीन करणी करवी ध्यान भजन करवू सत्संग करवो सेवा करवी स्मरण करवू भगवान ना गुणगान गावा आणि रेणी में रहीने एटले आमां कीधुं के शूरवीर होय ते सन्मुख लड़े अने कायर भागे दूर। सन्मुख एटले केना हामा तो के काल अने कर्मनी हामे काल अने मायानी हामे जे युद्ध करवानुं छे ए आपड़ा काम क्रोध लोभ मोह अने मद मत्सर ईर्षा ने निंदा राग अने द्वेष हूँपणुं ने मारापणुं जीव भाव अने देह भाव आने जीतवा छे। आपणो परिवार आपणुं कुटुंब आपणा बाळगोपाळ आपणी मिलकत आपणुं धन संपत्ति ई काई माया नथी। लोको एने माया समझे छे। ई तो भगतनो शणगार छे। माया कने कहेवाय तो के काम आपणामां जे व्यापे तो ई माया क्रोध व्यापे तो माया लोभ व्यापे तो माया एम राग ने द्वेष ईर्षा ने निंदा हूँपणुं ने मारा आ बधी माया छे। जे मायावी गुणो छे एनो त्याग करवानो छे। भले तमे जंगल में जाओ के घर में रहो फरक काई पड़े नहीं। संतो आपने एवुं समजावे। पछी सूरवीर होय ते सन्मुख लड़े कायर भागे दूर प्रेम पियालो कोई मरजीवा पीवे नीत रहे चकचूर। जेना हृदय में जेना दिल में प्रेम प्रगट थई गयो एने काम ने क्रोध लोभ ने मोह आ माया ना एकेय दुर्गुण एने अडे नहीं। जो बधुं मूकी देवाथी ज भगवान मळता होय तो जनक राजाए तो काई मूक्युं नथी राज हतुं घेरे। प्रेम पियालो कोई मरजीवा पीवे नित रहे चकचूर। जेनामां प्रेम रूपी तत्व प्रगट थई गयुं एने पछी कई करवुं न पड़े। प्रेमनी ताकात एवी छे। माणसनो भाव छे ने ई वधघट थाय पण प्रेम वधघट न थाय।
પ્રેમ તો દિવસે દિવસે વધે ખરો પણ ઘટે તો નહીં જ. એ વાત સતાર બાપુ અહીંયા લખે છે, કામ ક્રોધ મદ લોભ મોહ કે નામ પે ડાલ દે ધૂલ. આપણામાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, એ આપણે જે કાંઈ સત કમાઈ કરીએ ને એની ઉપર ધૂળ નાખી દઈએ. 5 को मार 25 को बस कर तो मुख पर बरसे नूर. 5 को मार, 5 विषय शब्द स्पर्श रूप रस અને ગંધ. શાસ્ત્રમાં બહુ સરસ વાત આવે છે. જંગલમાં હાથીને પકડવો હોય એટલે મોટા ગેરામ ખાડો ગાયરો હોય ને આવી મોટી પડદો બનાવ્યો હોય અને એમાં આબેહૂબ હાથણીનું સ્વરૂપ બનાવ્યું હોય. એ હાથણીને મળવા જાય હાથી અને ખાડામાં પડે ને પકડાઈ જાય. આ રૂપ, આ આંખની તકલીફ. મૃગલું છે એને કોઈ બીન વગાડે સાંભળવા ઊભો રહી જાય. એને કાનમાં શ્રવણની લગ્ની છે, ઊભો રહી જાય. શિકારી બાણ મારે મરી જાય. આ કાન, આ 5 વિષય. માછલું લોટના ગોરીંડા આમ નાખો ને પછી ભેરા થાય એટલે ઓલો જારીલો ઝાડ નાખીને પકડી લે. આ જીભનો સ્વાદ. ઓલો સ્પર્શ એ હાથીનો વિષય. અને રૂપ આંખેથી જોવું, દીવાને જોઈને પતંગિયું માલિક પર પડી જાય એ આંખ. એટલે આ 5 ને મારી અને 25 પ્રકૃતિને વશ કરે તો કે તો મુખ પર બરસે નૂર. આપણે કહીએ ને ઓલા સંતને મોઢે લાઈટ તો જો, આમ પાછા એકટાણા કરતા હોય ને અપવાહ કરતા હોય. અમુક અમુકના મોઢે લાઈટ તો હોય પણ એ અળદિયાની હોય, ખાધું હોય ને સારું સારું એટલે. પણ ભજન છે એની લાઈટ છે ને એને નૂર કહેવાય. એના મોઢા ઉપર નૂર વરહે. અમારે બાપા એમ કહેતા, હરિરામ બાપા, કે આપણને સંત મળે તો એના વેણથી અને એના નેણથી ઓળખાય. પછી આમાં જો ધ્યાન ન રાખીએ તો ये हंसा का क्या है भरोसा जो उड़ जावे कपूर. એક ડીશમાં કપૂરને ગોટી મૂકો તમે, ઘડીક વાર રાખો એની મેળાએ ઉડી જાય, ખબર ન પડે ક્યાં ગઈ, દેખાય નહીં. હમણાં એક વાત બહુ સરસ સાંભળી મેં, મને મજા આવી. એક ઘીનો દીવો હોય, એક ઘાસલેટનો દીવો હોય, એક તેલનો દીવો હોય. ત્રણેય દીવા આમ બળતા હોય તો ખબર ન પડે કયો દીવો છે કેનો. પણ જ્યારે દીવો ઠરે ને ત્યારે જેનો હોય ને એની સુગંધ આવે. હે, ઘાસલેટનો દીવો હોય એમાંથી ઘાસલેટની સુગંધ આવે, તેલનો હોય તો તેલની સુગંધ આવે, અને ઘીનો હોય તો ઘીની સુગંધ આવે. એટલે આપણા જીવનમાં આવું ઘી જેવું રહેવું, ટાટું. ये हंसा का क्या है भरोसा उड़ जावे कपूर. दास सतार भजो भय भंजन साहेब हाल हजूर. જે આપણા ભયને ભાંગી નાખે, ભયનું ભંજન કરે, એનું ભજન કરાય. એટલે જુઓ, સંતો આપણને નિર્ભય બનાવે કે તું આ નામનું ભજન કર, પછી તું નિર્ભય રહે. તને કાળ કર્મ ને માયા કાંઈ નહીં નડે. પણ આ સદગુરુના ચરણમાં પડ્યો રહીશ તો. અમારા બાપા એમ કહેતા કે જ્ઞાનની ગોળી બનાવવી, મનનો તમનસો બનાવવો અને ભયનો ભડાકો કરી નાખવો, પછી નિર્ભય થઈને રહેવું, પછી હાઈવે રોડ અને ઘટમાં રણછોડ, સીધી સડક ને હાલવું 2 ધડક.
हाव आवी देशी वातामां संतो केटલું કહી જાય આપણને ભય મુક્ત કરી દે ધણીનું થાય પરંતુ સત્ય કર્મ તું કરતો જા સેવક બનીને સેવા કરજે ધ્યાન ધણીનું ધરતો જા ધાર્યું ધણી થાય પરંતુ સત્ય કર્મ તું કરતો જા સેવક બનીને સેવા કરજે ધ્યાન ધણીનું ધરતો જા તનથી મનથી વચનથી સાચી સેવા કરજો ભાઈ સત્યમેવ જયતે આપી એમાં શાંતિ સેવક બનીને સેવા કરજે ધ્યાન ધણીનો ધરતો આ કડીમાં બહુ જબરદસ્ત વાત લખી છે યોગી તો પોતાનું કરતા ભક્ત તો દુઃખમાં દુખિયાજી સુખ દુઃખમાં છે સાથી સૌના હરિનામમાં સુખિયાજી બે માર્ગ છે સમજુ સાણા મન ભાવે તે કરતો જા સેવક બનીને સેવા કરજે ધ્યાન ધણીનું ધરતો મરવું તો જીવવાનું છોડો મરવું તો જીવવાનું છોડો અને જીવવું તો પછી મરવું શું સમજુ શાનમાં સમજી જાશે
સમજુ સન્મા સમજી જાશે જન્મ ધરીને કરવું શું ધાર્યું ધણી થાય પરંતુ સત્કર્મ તો કરતો જા સેવક બનીને સેવા કરજે ધ્યાન ધણી મારો આટલા વર્ષનો અનુભવ છે. તમને કોઈ માનવામાં આવે કે ના આવે, આપણે કંઈ કરવાનું હોય ને તો આપણું ધાર્યું ન થાય, અને આપણને ખબર ન હોય એવું કામ થઈ જાય તો આપણને એમ થાય ખાડું આ શું. પછી આપણને ખબર પડે કે આપણે કઈ સેવા કરતા નથી, આપણે કાંઈ સ્મરણ કરતા નથી, કે આપણે કાંઈ સત્સંગ કરતા નથી. તો કે તો આ શું થાય છે? તો કે એ ગુરુ મહારાજ આપણી પાસે કરાવે છે. આવો આપણને અંદરથી આપણો આત્મા કબૂલ થાય. પણ જો હાયલા રહીએ આ માર્ગે તો નકરામાં આરો આવે નહીં. ભજન ખૂબ કરવું પડે, સેવા ખૂબ કરવી પડે. અમારા ખુમાનસિંહભાઈ હતા બાળાવાળા, એવું કહેતા કે મન વચન અને કર્મથી જો આપણે સાચી સેવા કરીએ, સાચું સ્મરણ કરીએ અને સાચો સત્સંગ કરીએ ને તો એની કમાઈ કેવડી મોટી થાય ખબર છે? આખા બ્રહ્માંડમાં એનું પુણ્ય ન હમાય. કદાચ આ બ્રહ્માંડ જેવડી તિજોરી બનાવીએ ને તો એનું પુણ્ય એમાં હમાય નહીં. પણ જીવને સમજાતું નથી. ક્યાંક ને ક્યાંક એને પોતાની બુદ્ધિ, પોતાનું જ્ઞાન, પોતાનું અજ્ઞાન, પોતાનું ડાપણ, પોતાની આવડત, પોતાની ચતુરાઈ એને આડું આવ્યા કરે. એટલે આ સતાર બાપુએ લખ્યું છે કે ધાર્યું ધણીનું થાય પરંતુ સત્ય સેવા તું કરતો જા. સેવક બનીને સેવા કરજે અને ધ્યાન ધણીનું ધરતો જા. પછી કેવી રીતે કરવાની? તો કે તનથી, મનથી અને વચનથી સાચી સેવા કરજો ભાઈ. સત્યમેવ જયતે આખીર, એમાં સાની નવાઈ. સત્યનો જય હોય જ, એમાં નવાઈની વાત શું? એવી વાત આ સંતો લખે છે. દયા ધર્મમાં નિસ્દિન રહેજો અને નીડર થઈને વિચરતો જા. એટલે ખોટા કામ કરે એ નો બીએ, અને આપણે ભક્તિ કરીએ, નીતિના માર્ગે હાલીએ ને આપણને બીક છે ને. હે, આટલું સમજાય તો કામ થઈ જાય ને. ચોરી કરવા વાળો બીતો નથી, લ્યો એ નીડર હોય છે. એટલે આમાં સતાર બાપુ લખે છે કે દયા અને ધર્મમાં કાયમ રહેવું અને નીડર થઈને વિચરતો જા. પછી બહુ સારી વાત લખી. યોગી છે ને એ પોતાનું કરે. યોગી તો પોતાનું કરતા, ભક્તો તો દુઃખમાં દુખિયાજી. ભગત કેને કહેવાય? તો કે જેને બીજાનું દુઃખ જોઈ અને દિલમાં દયા આવે અને પોતાના દિલમાં દુઃખ થાય એને ભગત કહેવાય. યોગી તો પોતાનું કરતા, ભગત તો દુઃખમાં દુખિયાજી. આ સુખ અને દુઃખમાં સાથી છે સૌના. પ્રભુ નામમાં સુખિયાજી. એક વાત યાદ આવી ગઈ, કહી દઉં તમને. આ કળી ઉપરથી પીપા ભગત થઈ ગયા, મહાન સંત થઈ ગયા. પીપો ભગત રાજા હતા અને સત્સંગ કરતા, ભજન કરતા, ગામડે ગામડે સેવકોમાં જતા
અને આખા ભક્તનું મંડળ લઈને જતા હતા. રસ્તામાં એના એક ગામમાં એક ભગત રહેતો હતો. એટલે પીપા ભગતના પત્નીનું નામ સીતા દેવી હતું. પીપા ભગતે કીધું કે દેવી, આપણા ભગતનું ગામ છે ને ભગતનું ખોયડું એક છે ને થાતા જાય. તો કે પણ આટલા બધાને દેખીને મૂંઝાઈ જાય ભગત બિચારો, એને ઘરમાં તો કાંઈ છે નહીં. તો કે બધાને નથી લઈ જવા, આપણે 2 જણાને જ જવું છે. સંઘને પાદરમાં રોઈકો અને પીપો ભગત અને સીતાદેવી બે ઓલા ભગતને ઘરે જાય છે. ત્યાં તો ભગત બિચારા ગાંગા વાંગા થઈ ગયા, ઘરમાં કાંઈ ન રહે. સીતાદેવી ભાઈ આપણે ઓલા ભગતના ઘરેથી એમના ધર્મપત્ની એ ઘરમાં રહ્યા, બહાર નીકળ્યા નહીં. અને ભગતે પાણી આપ્યું પીપા ભગતને, સીતાદેવીને ફાટલ તૂટલ ખાટલી ગોદડી આપી અને બેહાડ્યા. અને પછી ઘરમાં જઈને 2 જણાએ નક્કી કર્યું કે ગુરુજી પધાર્યા છે આપણા ઘરે, તો શું કરશું? સીતાભાઈ ઓલા ભગતના ઘરે એમના ધર્મપત્નીએ કીધું કે આપણા ઘરમાં કાંઈ નથી, કરશું શું એ કયો. પણ એ ભગતના ધર્મપત્નીને એવી હિંમત આવી અને એણે એમ કીધું કે મેં કપડાં પહેર્યા છે ને એ ગુજરીમાં જઈને વેચી આવો અને એની રસોઈ બનાવીએ. તો પણ કેવી રીતે થાય? તમારે પહેરવાનું તો નથી. એ કે હું કપડાં ઉતારીને આપણી કોઠીમાં ઉતરી જાઉં, તમે કપડાં વેચી આવો, ગુરુજીને બેહાડો. એ ફટાક દઈ અને ઓલો ભગત કપડાં વેચી આવ્યો. એમાંથી થોડુંક સીધું લઈ આવ્યો, થોડી ખાંડ ચાંદ ભૂકીને દૂધને ભેગું કર્યું અને જમવા બેઠા. એટલે પીપા ભગતે કીધું, એ કે ભગત અમારા બેન ક્યાં, મારી દીકરી ક્યાં? તો કે એ નથી ઘરે બાપા, બહાર ગયા છે. તો કે તો ભલે આપણે વાટ જોઈએ, એ આવે ને પછી જમશું. એ કે એનું કાંઈ નક્કી ન હોય દાદા બાપા, આપણે પ્રસાદ લઈ લઈએ, એ આવશે તો એ જમી લે. એ કે ના ના, અમારે જમવું નથી. પીપા ભગતને ખબર હતી કે આણે કંઈક ખેલ કર્યો છે. એટલે ઓલો ભગત સમજી ગયો કે ગુરુજી માનશે નહીં અને મારી પત્ની વિના આપણે ભેગા બહેન જમશે નહીં. એટલે ભગતે એનો ભેદ ખોલી નાખ્યો. એ કે ગુરુદેવ, મારા પત્ની છે ને આ કોઠીમાં છે. કે એમ કેમ? તો કે તમે પધાર્યા, મારા ઘરમાં કાંઈ હતું નહીં અને કપડા ગુજરીમાં વેચી અને એનું આ સીધું લઈ આવ્યા અને બસ આ રસોઈ બનાવી. સીતાદેવીએ પોતાની અડધી હાળી ફાડીને કોઠીમાં નાખીને કીધું કે બેન બહાર નીકળ બેટા. અડધી હાળી સીતાદેવીએ ઓઢી અને અડધી હાળી એના એ શિષ્યના પત્નીને ઓઢાડી અને બહાર આવ્યા. ચારેય જે કંઈ હતું એ જઈમાં અને પ્રસાદ લઈને પીપા ભગત અને સીતાદેવી હાલતા થઈ ગયા. પણ પીપા ભગતને અને સીતાદેવીને ગાવાનું અને નાચવાની બહુ કળા એનામાં, નૃત્ય કળા, ગાયન કળા. એટલે સંઘ તો પાદર હતો પણ ગામના ચોકમાં જઈ અને સીતાદેવી અને પીપા ભગતે ખેલ નાખ્યો. નૃત્ય કરવા માંડ્યા, ગાવા માંડ્યા. પબ્લિક ભેગી થઈ ગઈ, રૂપિયો આઠાના પાવલું 5 રૂપિયા માંડ્યા ઉડાડવા. આવડો મોટો ઢગલો થઈ ગયો. એ પૈસા ભેગા કરી અને પીપા ભગત એના ભગતના ઘરે નાખી આવ્યા કે લ્યો ભગત ખાવ પીઓ મોજ કરો. અરે એ ક્યાં તો 2 વર્ષનું થઈ ગયું, તો કઈ વાંધો નહીં, ભજન કરજો ખાજો. જો આમ ભક્તિ થાય, આપણને બધું અનુકૂળ હોય તો આપણું મન ઠણકલા જ કરતું હોય. એટલે આમાં લખ્યું છે કે યોગી તો પોતાનું કરતા, ભગત તો દુઃખમાં દુખિયાજી. સુખ દુઃખમાં છે સાથી, સૌના મન ભાવે તે કરતો જા. ધાયરું ધણીનું થાય પરંતુ સત્ય સેવા તું કરતો જા.
પછી વાત છેલ્લે બહુ સારી લખી કે સમજુ શાનમાં સમજી જાશે, મન ભાવે તે કરતો જા. આ બે માર્ગ છે, સમજુ શાણા, મન ભાવે તે કરતો જા. અને છેલ્લે શું કીધું ખબર? કે આ મરવું તો જીવવાનું છોડો, અને જીવવું તો પછી મરવું હું. સમજુ શાનમાં સમજી જશે, જન્મ ધરીને કરવું શું. દાસ સતાર કહે કર જોડી, આ ભવસાગર ને તરતો જા. આનો અર્થ કેવો થાય? કે મરવું છે તો જીવવાનું છોડો. આમ મરવું નથી, દેહથી મરવું નથી, મનને મારવું છે. એટલે માયાના મોજ શોખથી જે જીવવું છે ને એને છોડી દો. આપણે જોઈએ એટલું રાખીએ અને આનંદ કરીએ. આ વાત કોક સમજુ શાનમાં સમજી જાય તો એને ખબર પડી જાય કે આમાં જન્મીની હવાદ શું છે. દાસ સતાર કહે કર જોડી, આ ભવસાગર ને તરતો જા. આ ભવસાગર ને તરી લેવો એ મોટામાં મોટું કામ છે, પેલામાં પેલું કામ છે, અને એ આપણો ધર્મ છે. બાકી અનુકૂળતા હોય ત્યાં સુધી આપણે બધું કરીએ, પ્રતિકૂળ આવે એટલે ભગવાનને ઠપકા દેવા મંડી જાય. એટલે ભક્તિમાં ખૂબ ધ્યાન દેવું જોઈએ. મોરું પડાય નહીં, કોઈની વાત સંભળાય નહીં. સદગુરુએ કીધું એના શબ્દોને બરોબર ધ્યાનથી સાંભળી લેવા અને એના પ્રમાણમાં આપણું જીવન જીવવું. પછી એમાં જે આપણા જીવનમાં આવે એ આપણે માથા ઉપર ચડાવી લેવું. એ પ્રસાદ છે. સ્વામી વિવેકાનંદે એમ કીધું છે, અને આ સતાર બાપુએ પણ એમ કીધું છે કે ગરીબી, બીમારી અને અપકીર્તિ આ ત્રણેય ભગવાનનો પ્રસાદ છે, એનો આશીર્વાદ છે. જુઓ, ગરીબ માણસ છે ને એ એમને પણ પાપ કરતા બીએ અટકે. બીમાર માણસ પણ પાપ નહીં કરે. જોજો કે આપણે એક તો ભોગવીએ વળી ક્યાં કરવું. અને નિંદા ટીકા થતી હોય, સમાજમાં આપણી વાતો થતી હોય, એ બીએ. એટલે કબીર સાહેબે કીધું જ્ઞાન ગરીબી સાચી, સંતો જ્ઞાન ગરીબી સાચી. આ જ્ઞાન ગરીબીમાં રહેવું તો આનો આપણને આનંદ આવે, આની મોજ આવે. અને હવે આપણે પૂજન કરવાનું છે. પૂજન કરી લઈએ. કેટલા વાગ્યા? 11:30. બસ થોડીક વારમાં પૂજન કરીએ, આરતી કરી લઈએ, પછી ભજન અને સત્સંગનો દોર આપણે ચાલુ રાખશું. કાલ તો આપણે આવવાના છે. દેવરાજભાઈ છે, મંગલભાઈ રાઠોડ, આપણા હર્ષુગીરી બાપુ પધારવાના છે ચિકાસાથી, ઘેડમાંથી. તો ખૂબ આનંદ કરશું. એટલે આ જીવનમાં જો સત્સંગ જેવું બીજું કોઈ અમૃત નથી, એમ ભાગવતમાં કીધું છે વ્યાસજીએ. સત્સંગ ન સમજાય ને તોય સાંભળવો, સત્સંગ ન ગમે તોય સાંભળવો, સત્સંગમાં કંટાળો આવે તોય સાંભળવો, સત્સંગમાં જતા હોય ને આપણી કોઈ નિંદા ટીકા કરે તોય જવું. શું કામે? તો કે સત્સંગનો એટલો બધો મહિમા છે કે આપણે કાયમ ઘરમાં દીવા બત્તી આરતી પૂજા કરવાનો ટાઈમ હોય, ધ્યાનમાં બેસવાનો ટાઈમ હોય, અને એવે ટાણે જો સત્સંગ હાલતો હોય તો બધું છોડીને સત્સંગમાં જવું. શાસ્ત્રો તો એમ કે વૈકુંઠે મૂકી દેવું સત્સંગ જો હોય તો. નરસિંહ મહેતાએ પણ ગાયું છે, એમ કીધું સુખ કયું ન જાય સત્સંગનું, સુખ વૈકુંઠથી વધતું જાય, ઇન્દ્રના લોકથી અતિ ઘણું, સુખ કયું ન જાય સત્સંગ. આ સત્સંગમાં એવું સુખ છે. સાંભળા રાખવું, સાંભળા જ રાખવું, સાંભળા જ. હા એ મને આવડે છે એમ ન રાખવું. જો આ ધરતી છે ને ગમે એટલો વરસાદ પડે એ ના ન પાડે કે હવે રહેવા દો મેઘરાજા વર્ષોમાં.
એમ આપણે ધરતી જેવું થઈ જવું. સત્સંગનો વરસાદ વરસતો હોય ત્યારે પીધા જ કરવું, પીધા જ કરવું, એને પીધા જ કરવું. સત્સંગ કરવા હાટું થઈ અને જેસલ અને તોરલ અંજારમાંથી હાલતા ખંભે બિસ્તરા લઈને તેદીના સમયમાં પાણી નમરે, જંગલ એવું બેકાર ભયંકર, અને એ હાઈલા આવતા હોય, જાનવરોની બીક હોય, અને આમ મેવાડમાંથી માલદેન રૂપાદે હાલતા હોય. હાલી હાલીને હજારો ગાવ સુધી એ હાલીને સત્સંગ કરવા જાય. આપણે તો અટાણે કેવો મેળ, હાવ હેલું. હમણાં સુધી આપણે ગામડામાં જોવું ને, કોઈક મોટા માણસને અહીંયા ગાડું હોય ને કાં ઘોડી હોય, બાકી બધાને હાલીને જવાનું હતું. હવે તો બધાને મોટર રહી ગયું. આમ કર્યા બેરી ઉપડે, વાર ન લાગે. પણ હું તમને કહું, અહીંથી ઠેઠ જામજોધપુર પાઉંભાજી ખાવા હોય ને તો કીક મારે, પણ સત્સંગમાં જાવ તો આળા કરી જાય. એટલે મીરાબાઈએ એમ કીધું, સત્સંગનો રસ ચાખ. એ જીવ, તું સત્સંગનો રસ ચાખ. પેલા લાગે કડવો ને તીખો, અને પછી તો આંબા કેરી શાખ. શાખ બહુ મીઠી હોય. શું કામ? તો કે આંબામાં નાંબામાં પાકેલી હોય એટલે. દાબાની કેરી છે ને એટલી મીઠી ના હોય. એમાં સંતો છે એ આંબામાં એલી શાખું છે. એ શાખું આપણે ખાઈએ, એનો રસ પીએ તો કેરીના રસમાં તાકાત છે કે તમે અત્યારે ખાઓ એટલે કાલે આવે ટાણે તો પાછું એનું લોહી બની ગયું હોય. 24 કલાકમાં લોહી બની જાય. લોહી બને એટલે તરત તાકાત આવે. એમ આ સત્સંગ એવો છે. આપણા કાલે આજે સવારે જ આપણા તબલા વગાડવા આવે છે ને કિશોર બાપુ, એને ભાઈને મજા નથી. મને કે બાપા મારે જવું છે, બપોર સુધી છું. બપોર સુધી સત્સંગ સાંભળ્યો, એને મને કીધું બાપા મારું હળવું થઈ ગયું મગજ હતા ને. જો આ સત્સંગની તાકાત. હવે કાયમ જો સત્સંગ સાંભળતા હોય તો આપત્તિ ને વિપત્તિ આપણા મન ઉપર આવે જ નહીં. આ સત્સંગની તાકાત છે સાહેબ. જન્મ અને મરણ મટાડી દે એનું નામ સત્સંગ. કાયમ સત્સંગ કરવો, કાયમ સાંભળવો, અને કાયમ મનન ચિંતન કરવું, ધ્યાન ભજન કરવું, સમજણનો દોર વધારતો રહેવો. સદગુરુ એ શીખવાડ્યું છે આપણને. એટલા માટે જેસલ તોરલને એમ, તોરલ જેસલને એમ કહે છે કે જેવી છે આ કસ્તુરીમાં વાસ, દીનોનાથ પૂરે તેની આસ, જેને નામનો વિશ્વાસ. સદગુરુ એ નામ આપે, આપણે એ ધ્યાન દેવું. ખોટી વ્યાધિ તો ન કરવી, ખોટી વાતો ખોટા વિચારો ન કરવા. હું ઘણી વાર કહું કે આપણા આગળના ગઈઢા હતા ને એને એકવાર કેવું પડે તો એ ભૂલે જ નહીં, એની કરવા માંડે. અટાણે કઈ વાત માણસને યાદ જ નથી રહેતી. મન એટલા છીછરા થઈ ગયા છે. માટે ખૂબ ધ્યાન દેવું સત્સંગમાં. આપણા માટે છે, કોઈ માટે નથી. જે કંઈ કરશું એ આપણને મળશે બસ. હા, પછી વધારે કરીએ તો આપણે કોકને આપી શકીએ, એમાં કઈ નવાઈની વાત નહીં. શીખી જઈએ તો કોકને બે વાતો કરતાય આવડે, દરેકને લાભ થાય. માટે આરતી પૂજન કરી લઈએ, પછી સત્સંગનો દોર આગળ વધશે, ભજનનો દોર આગળ વધારશું. સર્વદાતા સદગુરુ સાહેબ સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય.